વડોદરા શહેરમાંથી નશાકારક કફ સિરપનું ગોડાઉન ઝડપાયું છે। શુભાનપુરા વિસ્તારમાં આવેલ આનંદવન કોમ્પ્લેક્સની ઉત્તુંગ બિલ્ડિંગમાંથી 30 નંબરની દુકાનમાં નશાનો કારોબાર ચાલતો હતો, જેને અમદાવાદ ગ્રામ્ય જિલ્લા એસઓજી પોલીસે વડોદરાથી વટામણ તરફ જતી સીએનજી રિક્ષામાંથી નશાકારક કફ સિરપનો જથ્થો ઝડપી પાડ્યો હતો, જેમાં પોલીસે શકીલ શેખ અને પ્રતિક પંચાલને નશાકારક કફ સિરપની બોટલો સાથે ઝડપાયા હતા। બંને આરોપીની પૂછપરછ કરતા આ નશાકારક કફ સિરપનું ગોડાઉન રાજુ નામના ઈસમનું હોવાનું સામે આવ્યું હતું। પોલીસે રાજુ નામનો ઈસમને વોન્ટેડ જાહેર કર્યો છે। શકીલ શેખ અને પ્રતિક પંચાલ કફ સિરપની બંનેની પૂછપરછમાં રાજુ નામના ઈસમનું ગોડાઉન હોવાનું સામે આવ્યું છે, જ્યાં બંનેની ધરપકડ કરવામાં આવી છે। રાજુ નામના ઈસમની પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે। ગોડાઉનની આસપાસના લોકો પણ નશીલા કારોબારથી બેખબર હતા તેવું પણ જાણવા મળ્યું છે। સુભાનપુરા વિસ્તારની બિલ્ડિંગની દુકાનમાં ચાલતું હતું આ ગોડાઉન, જ્યાં વડોદરામાંથી ઝડપાયું પ્રતિબંધિત કફ સિરપનું ગોડાઉન। સુભાનપુરા વિસ્તારની બિલ્ડિંગની દુકાનમાં આ કફ સિરપનું ગોડાઉન ચાલતું હતું। ઉત્તુંગ બિલ્ડિંગની 30 નંબરની દુકાનમાં ચાલતો હતો નશાનો કારોબાર। અમદાવાદ ગ્રામ્ય જિલ્લા એસઓજીએ સીએનજી રિક્ષામાંથી ઝડપ્યો જથ્થો। વડોદરાથી વટામણ તરફ જતી હતી જથ્થો ભરેલી સીએનજીની રિક્ષા જે પોલીસે ઝડપી પાડી છે। શકીલ શેખ અને પ્રતિક પંચાલ કફ સિરપની બોટલો સાથે ઝડપાયા છે, જ્યાં બંનેની પૂછપરછ કરતા રાજુ નામના ઈસમનું ગોડાઉન હોવાનું સામે આવ્યું છે। બંનેની ધરપકડ કરવામાં આવી છે અને રાજુ નામના ઈસમને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે। ગોડાઉનની આસપાસના લોકો પણ નશીલા કારોબારથી બેખબર હતા તેવું પણ જાણવા મળ્યું છે। સુભાનપુરા વિસ્તારની બિલ્ડિંગની દુકાનમાં ચાલતું હતું આ કફ સિરપનું ગોડાઉન। વડોદરામાંથી પ્રતિબંધિત કફ સિરપનું ગોડાઉન ઝડપાયું છે। સુભાનપુરા વિસ્તારની બિલ્ડિંગની દુકાનમાં ચાલતું હતું ગોડાઉન, જ્યાં ઉત્તુંગ બિલ્ડિંગની 30 નંબરની દુકાનમાં ચાલતો હતો નશાનો કારોબાર। અમદાવાદ ગ્રામ્ય જિલ્લા એસઓજીએ સીએનજી રિક્ષામાંથી કફ સિરપનો જથ્થો ઝડપી પાડ્યો। વડોદરાથી વટામણ તરફ જતી હતી જથ્થો ભરેલી સીએનજીની રિક્ષા। શકીલ શેખ અને પ્રતિક પંચાલ કફ સિરપની બોટલો સાથે ઝડપાયા છે, જ્યાં બંનેની પૂછપરછ કરતા રાજુ નામના ઈસમનું ગોડાઉન હોવાનું સામે આવ્યું છે। બંનેની ધરપકડ કરી છે। રાજુ નામના ઈસમને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે।